આજે આપણે વાતચીત કરવાની છે. કરવી છે વાતચીત તમારે? તમે પહેલા તમારું ચિત્ર જોયું ને ચોપડીની અંદર જોયું ને? આ ચિત્ર જુઓ તમે. જોયું ચિત્ર તમે? કયા કયા પક્ષીઓ છે ચિત્રમાં? તમારા સંપુટમાં પણ છે. ત્યાંથી જોઈને આંગળી ઊંચી કરવાની. કયા કયા આમાં પક્ષીઓ છે? બોલો જલ્દી બોલો. પોપટ. ફટાફટ બેસીને બોલો. બેસીને. કુકડો. સરસ. મોર. બોલો જલ્દી બોલો. સમડી. બેસી જાઓ. બોલો હની. બતક. સરસ. બોલો કબૂતર. વેરી ગુડ. પછી વાહ, સરસ સરસ સરસ. જોયું તમે? ચલો, આ ચિત્રમાં પક્ષીઓ સિવાય બીજું શું છે? પક્ષીઓ નહીં પણ એના સિવાય બીજું શું છે દેખાય તમને? જો બોલો બેટા. ફુગ્ગા. સરસ. મીનાક્ષી. તોરણ. સરસ. લાઈટો. સરસ. બોલો નિર્મલ. કેક. વાહ, સરસ. મયંક. લાઈટો. સરસ. બોલો બોલો બેટા. કેક. સરસ. ચલો, હવે તમે કોઈના જન્મદિવસમાં ગયા છો? ગયા છો ને? હા. ચલો, જન્મદિવસમાં શું કરવાનું હોય? બોલો. કેક કાપવાની. સરસ. બીજું શું કરવાનું જન્મદિવસમાં? બોલો. કોણ કહેશે મને? બોલો. કેક ખાવાની. વાહ, સરસ. પછી તો આ ચિત્રમાં કોનો જન્મદિવસ છે? ચલો કોણ કહેશે? આપણે ઊંચી કરવાની. કોનો જન્મદિવસ છે આ ચિત્રમાં? બોલો દક્ષ બેટા. પોપટનો. તમને શું ખબર પડી કે પોપટનો જન્મદિવસ છે? કોણ કહેશે મને? ઘણા પક્ષીઓ છે અંદર તો, પણ તમને શું ખબર પડી કે પોપટનો જન્મદિવસ છે? ટોપીમાંથી. એટલે બોલો બોલો. તમને શું ખબર પડી કે પોપટનો જન્મદિવસ છે? કેમ મોરનો નથી? કેમ કાગડાનો નથી? કેમ સમડીનો નથી? બોલો પોપટનો કેમ છે? બોલો. પોપટનો જન્મદિવસ તમને શું ખબર? ધ્રુવન માથા ઉપર એને શું પહેરી છે? ટોપી. એટલે એનો જન્મદિવસ છે. બરોબર. ચલો, પોપટનો જન્મદિવસ છે એટલે એને એના દોસ્તને બધા દોસ્તને બોલાયા છે. તો કયા કયા દોસ્તને એને ખાવાનું આપ્યું છે? જોજો તમે ચિત્રમાં જો કોણ કોણ ખાવાનું આપ્યું છે? બોલો. કાગડો. પછી બતક. પછી કબૂતર. પછી કુકડો. પછી સરસ. ચલો, કયા પક્ષીઓને ખાવાનું નથી આપ્યું પોપટે? બોલો. મોરિયો. પછી સુગ્રી. સરસ. ચલો, હવે મોર શું વિચારતો હશે? કોણ કહેશે મને? મોર શું વિચારતો હશે? બોલો. ફુગ્ગા ફોડું કે ના ફોડું? ફોડી વિચારે. વાહ. પછી કેક હું ખાઉં કે ના ખાઉં? બોલો મોર શું વિચારતો હશે? બોલો બોલો. હા, મોર કાપું કે ના કાપું? પછી બીજું બોલો બોલો. ચલો, હવે પોપટનો જન્મદિવસ હતો એટલે એને બધા પક્ષીઓને બનાવ્યા. બરાબર. હવે એવો તમારો જન્મદિવસ હોય તમે કોણ બોલાવો? કોણ કહેશે મને? તમારો જન્મદિવસ હોય તમે કોણ બોલાવો? બોલો. દોસ્તને. સરસ. બીજા કોણ બોલાવો? રક્ષાને. લીલી બેનપણી રક્ષાને. બીજા કોણ બોલાવો? ઓકે, સરસ. વેરી ગુડ. ચલો, હવે ગાયનો જન્મદિવસ હોય તો એ ગાય કોણ બોલાવો? કોણ કહેશે? ગાયનો જન્મદિવસ હતો એના બચ્ચાને. સરસ. પછી ઘોડાને બોલાવો. પછી ભેંસને બોલાવો. વાહ. ભેંસને. પછી બોલો દેશી ગાયને. વાહ, સરસ. આખલાને. વાહ, સરસ. ચલો, હવે રીંગણનો જન્મદિવસ હોય તો કોણ કોણ બોલાવે? રીંગણને. બટાકા બોલાવો. પછી દૂધીને. પછી ડુંગળીને. પછી બોલો વાહ, ફુલેવર. કોને બોલાવે? ફુલેવર. આ રીતના અલગ અલગ જેનો જન્મદિવસ છે ને જેને બોલાવી શકે એને બોલાવી શકે. દાખલા તરીકે કારનો જન્મદિવસ હોય એ કોણ બોલાવે? બોલો. બોલેરો બોલાવે. પછી થાર ગાડી. પછી બાઈક ને. પછી બસ ને. પછી વાહ, સરસ. તો આજે આ ચિત્રમાં કોનો જન્મદિવસ છે?
ચલો બધા પોપટના જન્મદિવસની વિશ કરો. ચલો બધા બોલો. Happy birthday dear Popat. Happy birthday to you. अब પોપટ થેન્ક યુ કઈ રીતે બોલે? કોણ કહેશે મને? પોપટ એમ બોલો. ચા બોલો થેન્ક યુ બોલજો. બોલો બોલો. પોપટ છે ને થેન્ક યુ બોલે. હા પોપટ થેન્ક યુ બોલે ને. પોપટ બોલે કઈ રીતે એમ કહો. પોપટ કઈ રીતે બોલે?